મિત્રો અત્યારે આપણી પાસે અટેન્ડન્સ શીટ આપેલી છે. આ હાજરી પત્રકની અંદર વિદ્યાર્થીઓ જે વીકની અંદર પ્રેઝન્ટ છે એની અંદર આપણે ઓલરેડી પ્રેઝન્ટ લખેલું જ છે, અને જે સેલ ખાલી છે એની અંદર મારે એબસન્ટ દેખાડવાનું છે. તો આને આપણે બે રીતે કરી શકીએ કે તમે એક એક સેલમાં મેન્યુઅલી એબસન્ટ લખો, તો આની અંદર બની શકે કે ભાઈ વાર લાગે. એના કરતાં તમે તમારા એ આખા સેલને એ દરેક ખાનાઓને તમે સિલેક્ટ કરી નાખો. ત્યારબાદ ફંક્શન કી F5 આપો, જેમાં તમારે સ્પેશિયલમાં જવાનું છે. ત્યારબાદ તમે અહીંયાથી બ્લેન્ક્સ સિલેક્ટ કરશો અને ઓકે આપશો. હવે મિત્રો આની અંદર એક ખાસ ધ્યાનમાં રાખજો, આપણે આગળ વધીએ એની પહેલાં આપણે આની અંદર એબસન્ટ દેખાડવાનું છે, પણ જો એનો તમે કોઈ કલર કોમ્બિનેશન ચેન્જ કરવા માગતા હોય કે ભાઈ મારે અત્યારે એના કલરને રેડ કલર કરવું છે, તો એ પહેલેથી તમે કલર આપી દેજો. હવે કોઈ પણ એક સેલ ઉપર જેમાં તમારું ખાનું છે એ સેલ ઉપર તમે એબસન્ટ માટે એ પ્રેસ કરો છો અને હવે કંટ્રોલ કી સાથે એન્ટર આપશો તો જેટલા બ્લેન્ક સેલ હતા એની અંદર એબસન્ટ એ કોમ્પ્યુટર લખીને આપશે. મિત્રો એક્સેલની આવી જ વિવિધ શોર્ટકટ શીખવા માટે થઈને આપ જોડાઈ શકો છો અમારા CCC એડવાન્સના કોમ્પ્યુટર કોર્સની અંદર. આ કોર્સ કરવા માટે વિદ્યાર્થી મિત્રોને આવવાનું રહેશે સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા ઉપર.